આજે આપણે મંગાભાઈના પૂર્ણ વિધિ પ્રસંગે એકઠા થયા છે. એના પરિવારને સાંત્વના આપવા ભીખા બાપાના પરિવાર મને હું કામ ટેકો લો તમારે દેવાનું જ જોઈએ. ઘણી બધી વાતો થઈ, બધી વાતો નહીં કરી, પણ ગોવિંદભાઈની વાત સાથે હું એટલા માટે સહમત છે કે એટલું ઓડિયન્સ બને ત્યાં સુધી કોઈ મીટિંગ હોય ને કોઈ થતું જ નથી. તો સમાજની એકાદી સારી વાત જો કહેવામાં આવે તો શું હતું? મેં ભરત આબાભાઈને પાવીને એવું જ કીધું કે હું પહેલા આવ્યો ત્યારે આમાં સૂત્રો હતા સાહેબ, એ સૂત્રો ભૂસી નાખ્યા એટલે બીજું કમસે કમ સૂત્રો બેઠા હોય તો વાંચે કે ભાઈ આ લખ્યું આ લખ્યું, તો આનાથી ખબર પડે. લોકોના એક જ એવું માધ્યમ છે આપણા સમાજમાં કે શાંતિથી બધા બેસીને કોઈ લોકોની વાત સાંભળી શકે. સામંતભાઈ બહુ સારી વાત કરી કે સંવિધાન દિવસ છે, તો સંવિધાન દિવસની વાત કરીએ તો 2-3 દિવસ ઓછા પડે, પણ એકાદ વાત કરીને લોકોને માહિતગાર કરીએ તો એના વિશે થોડા માહિતગાર થાય. હું આ 23 તારીખે ભીમરાવ સાહેબ સાથે મેં વાત કરી, તો ભીમરાવ સાહેબે જે વાત કરીને એ વાત તમારે આગળ મૂકવા માંગુ છું. વાત એને એટલી જ કરી કે જ્યારે ડોક્ટર આંબેડકર જ્યારે સ્કૂલે ભણવા ગયા ને, તો ડોક્ટર આંબેડકર નીચે બેસાડતા હતા, એના ભેદભાવ રાખતા હતા, કોઈ ભાષાનું કઈ રીતે દૂરથી બધું એને જે કંઈ શીખવાડતા હતા. એટલે ડોક્ટર એ બાળક, નાનું બાળક ઘરે આવીને મમ્મીને પૂછે કે મમ્મી કે આપણે કેમ બધાને નીચે બેસાડે? ત્યારે એને મમ્મીએ કીધું કે આપણે એક પુસ્તકમાં લખ્યું કે આપણે નીચી જાતિના લોકો છે, આપણે નીચા જાતિના લોકો છે એટલે આપણે નીચે બેસાડવાનું. તો કે એવા ક્યાં પુસ્તકમાં લખ્યું? જે નાનકડો બાળક હતો પણ તર્કવાદી હતો, એને કે ભાઈ એવા ક્યાં પુસ્તકમાં લખ્યું કે ભાઈ આપણે નીચે બેસાડવાના, આપણે નીચી જાતિના છે? તો એને કીધું કે એક પુસ્તકમાં લખ્યું ને આપણે સ્વીકારવું પડ્યું. ત્યારે નાનકડો બાળક એવું કીધું હતું કે આ પુસ્તક તો કદાચ એવું હશે અસમતા વાળું, પણ હું એવું એક પુસ્તક લખીશ કે એમાં સમાનતા હશે, ભેદભાવ નહીં હોય, ભાઈચારો હશે, અને એ પુસ્તક એટલે બીજું કોઈ નહીં, આજનું ભારતનું સંવિધાન. અને ઘણી બધી અમે લગભગ 1.5 કલાક ભીમરાવ સાહેબ સાથે બેઠા, અને ભીમરાવ સાહેબે એટલી બધી સારી વાત નહીં કરી. મને ભગવાન દાસ કે ભગવાન દાસ હું નથી, પણ છતાં ઇંગ્લિશમાં દાસ કહેવાતું હશે. અને ત્યારે સંકલ્પ ભૂમિની વાત કરી કે ડોક્ટર આંબેડકરને આ સમિતિના જે નિર્ણાયક સમિતિના જે પ્રમુખ બનાવ્યા, અધ્યક્ષ બનાવ્યા, એટલે ડોક્ટર આંબેડકરે એનો આભાર માનવો જોઈએ એવી વાત નથી. ઘણા લોકો એવું કહે કે ત્યારે એવું કઈ વ્યક્તિ જ નતો કે એને આપણે બનાવી શકે અધ્યક્ષ, એટલે એને બનાવ્યા. ઘણા લોકો કે ભાઈ એને દેશનો આભાર માનવો છે, એ વાત ખોટી છે. એવું કોઈ માણસ તો જોઈએ ને કે આ વસ્તુ અધ્યક્ષ બની શકે, તો આ એક જ હતા એટલે એને બનાવ્યા. પડે તો ઘણી વાતો લગભગ 1.5 કલાક કે એને બીજી જ્યારે સંકલ્પ ભૂમિની વાત કરી કે સંકલ્પ ભૂમિએ જ્યારે એને અપમાન સહન કરવું પડે, ફાઇલો દૂરથી ફેંકે, ત્યારે જતી વખતે જ્યારે જે બાગમાં રડતા એને સંકલ્પ કર્યો કે જો હું એટલો ભણ્યો છતાં પણ એટલો ક્લાસ 1 હતો છતાં પણ તમને આટલી તકલીફ પડે તો અમારા સામાન્ય માણસને શું થતું હશે? તે ત્યારથી એના શરીર, એના જીનમાં ત્યારથી જ બંધારણની રચના થાય એવું એના ઉદ્ભવી ગયું હતું. અને એના પરિણામે ત્યારથી જ રોપાઈ ગયું કે મારે આ બંધારણ થયું, અને એના પરિણામે બંધારણ બન્યું. અને બંધારણને લીધે આજે આખા દેશમાં સમાનતા, કોઈ પણ ભેદભાવ નથી. તો આજના દિવસે આપણે એને યાદ એટલા માટે પડે કે આજે એક પ્રોગ્રામ એ તો સામંતભાઈ સરકારી પ્રોગ્રામ હતો. હવે સરકારને ખબર પડી ગઈ કે જો આવું નહીં કરીએ ને તો આપણે ફેંકાઈ જાય, એટલે સરકારે આમાં પડવા માંડી. હમણાં 150મી જયંતિ બિરસા મુંડાની મનવાય, એને ખબર છે જો આને નહીં મળે તો આપણે આ બધા, પણ હજુ એ શું કરે કે ખાલી બિરસા મુંડા નથી કહેતા, જનનાયક નથી કહેતા, એ શું કહે ભગવાન બિરસા મુંડા. આપણે એમાં પણ ભગવાન બનાવી દેવા, એટલે આપણે ભગવાનમાં આપણે જે સામંતભાઈ વાત કરી ને કીધું કે આ ગ્રંથ એવો છે, આ બંધારણ એવું છે કે તમે વાંચો ને તો જ થાય. વચ્ચે એક કથામાં ગયો તો કોઈ કથા હતી વાત નથી કેતું, પણ એ કથામાં એક વાણીઓ આવે, અને વાણીઓ છે ને સમુદ્રમાં જાય એનું વાણ છે ને ડૂબી જાય. પછી જે કથા હતી ને એ યાદ કરે, અને એ ભગવાન આવીને પાછું સોનાનું વાણ છે એ પાછું બનાવી દે. સ્વામિનારાયણ એ સોનાનું વાણ બનાવી દીધું, પણ પછી સામે મને યાદ નથી જેથી છેલ્લું વાણિયાને બનાવ્યું સોનાનું વાણ. પછીથી કોઈને બનાવ્યું યાદ છે? કોઈને સત્યનારાયણ, હા, પછી કોઈને બનાવ્યું નથી યાદ નથી. પણ એમાં છેલ્લે એવું લખ્યું હતું કે જો આ કથાનું વારંવાર પઠન કરશે તેને સ્વર્ગમાં જગ્યા મળશે અને એનો વિકાસ થાય. હવે મને ઈ વાંચવાથી સ્વર્ગમાં જગ્યા મળશે, વિકાસ થશે એની ખબર નથી, પણ જો આ વાંચશે ને તો જરૂર વિકાસ થશે. એવી વાત સાથે મારી વાતને પૂર્ણ કરું. જય ભીમ, નવો ઉદય. એક છેલ્લી જાહેરાત પણ કરી દઉં, 2 ઓક્ટોબરે સોનારી જે આપણો નેત્ર નિદાન કેમ્પ છે, તો કોઈ ભાઈઓને એક કેમ્પમાં આવવું હોય તો તમે અહીંયા આવી અને ઓપરેશન કરી બીજે દિવસે ઘરે આવી જાય. પણ આ કેમ્પની વિશેષતા છે કે બધા કેમ્પોમાં થાય પણ એ સર્વ લોકો ના હોય, આ માત્ર ને માત્ર આપણા લોકોનો કેમ્પ છે. તો વધુમાં વધુ લોકો એવી લાભ લે એવી વિનંતી. જય ભીમ, નમો બુદ્ધાય.
બે મિનિટ બોલો ને.